તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો દેશભરમાં જીએસટી અને નોટબંધી લાગુ થયા બાદ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જીએસટી લાગુ થયા બાદ પતંગ ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદમાં મેન્યુફેક્ચર થતી પતંગ દેશભરમાં પ્રખ્યાત છે। શહેરમાં 12 માસ પતંગ બને છે। દરરોજની 2 લાખ જેટલી પતંગ તૈયાર થાય છે। શહેરમાં કારખાના અને ઘરોમાં પતંગ ઉદ્યોગ કાર્યરત છે। આ ઉદ્યોગમાં 90% મહિલાઓ સંકળાયેલી છે। શહેરમાં દરરોજ 3000 પતંગ પેકિંગ કરીને તૈયાર કરવામાં આવે છે। તો આખા વર્ષ દરમિયાન બનતી પતંગ દિવાળી પછી વહેંચાય છે। પતંગ ઉદ્યોગમાં 5000 જેટલા પરિવારો જોડાયેલા છે। ત્યારે સરકાર દ્વારા કાગળ પર જીએસટી લગાવતા પતંગ ઉદ્યોગમાં પણ હવે મંદી જોવા મળી છે। કાગળમાં જીએસટી આવતા નિકાસકારોની સંખ્યામાં ઘટાડો થયો છે। જીએસટી આવતા શહેરના 60 જેટલા કારખાના બંધ થયા છે। હાલમાં શહેરમાં પતંગના 80 જેટલા કારખાના કાર્યરત છે। ત્યારે જીએસટી આવતા કારખાના બંધ થતા 1000 જેટલા કારીગરો બેરોજગાર બન્યા છે। જીએસટી આવતા 60 જેટલા કારખાના બંધ થયા છે। અમદાવાદમાં પણ જીએસટીને કારણે પતંગ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે। ખાસ કરીને વાત કરવામાં આવે અમદાવાદની પતંગ દેશભરમાં પ્રખ્યાત છે। ત્યારે દરરોજ 2 લાખ પતંગ તૈયાર થતી હોય છે અને ખાસ આ પતંગ ઉદ્યોગમાં 90% મહિલાઓ કાર્યરત છે। ત્યારે પતંગ ઉદ્યોગના ટર્નઓવરમાં પણ ઘટાડો થયો છે। જીએસટી આવતા 60 જેટલા કારખાના બંધ થયા છે। કારણ કે કાગળને પણ જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યું છે અને પતંગ કાગળમાંથી બને છે તો પતંગ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે। તો દરરોજ 3000 પેકિંગ પતંગના તૈયાર થાય છે। વર્ષ દરમિયાન બનતી પતંગ ફક્ત જાન્યુઆરીમાં જ વેચાતી હોય છે। ત્યારે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે। તો આ મુદ્દે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે। જી ગૌતમ, રાજકોટમાં તો જીએસટીને કારણે અસર પહોંચી છે, પરંતુ હવે અમદાવાદમાં પણ જીએસટીની અસર પહોંચી છે। 60 જેટલા કારખાના બંધ થયા છે અને ખાસ પતંગ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે। શું કહેવું છે ઉદ્યોગકારોનું? જણાવી દઉં તો મહત્વની વાત એ છે કે પતંગ ઉદ્યોગમાં માઠી અસર પહોંચી છે। જીએસટીના કારણે અસર પહોંચી છે। આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે કે હાલ જો પતંગની વાત કરવામાં આવે તો જેનું પ્રોડક્શન છે તે ચાલુ થઈ ગયું છે। એટલે કે આખા વર્ષ દરમિયાન જુદી જુદી રીતે જે પ્રોડક્શન હોય તે ચાલતું હોય છે। આ રીતે કાગળને પ્રિન્ટિંગ કરવામાં આવે છે। પ્રિન્ટિંગ થયા બાદ જે કાગળ છે ત્યારબાદ એમાં વિવિધ રીતે એનું કટિંગ થતું હોય છે। કટિંગ થયેલા કાગળની જો વાત કરવામાં આવે તો તેમાં કમાન લાગે છે અને કમાન લાગ્યા બાદ આ જે પતંગ છે તે તૈયાર થતો હોય છે। આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે કે હાલ આ કાગળનું જે કટિંગ છે તે ચાલી રહ્યું છે। કટિંગ થયા બાદ વ્યવસ્થિત એનું શોર્ટેજ કરવામાં આવે છે। શોર્ટેજ કર્યા બાદ જે કાગળ છે તેનું જે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ આ રીતે એટલે કે પતંગ તૈયાર થતો હોય છે। એટલે પતંગની વાત કરવામાં આવે તો પતંગની જર્ની આ રીતે આખી હોય છે। ત્યારે પતંગમાં જે ઉદ્યોગકારો છે તેને માઠી અસર પહોંચી છે। જીએસટીના કારણે પતંગ ઉદ્યોગમાં જે અસર પહોંચી છે ત્યારે વાત કરવામાં આવે તો જે અમદાવાદમાં 3 થી 4000 જે પરિવારો છે તે પતંગ બનાવે છે। પતંગ ઉપર આ પરિવાર નિર્ભર છે, પરંતુ જીએસટીના દાયરામાં આવતા 60 જેટલા કારખાના છે તે બંધ થયા છે। આપણી સાથે પતંગ ઉદ્યોગકાર છે, સીધી વાત તેમની સાથે કરીશું। શું કહેશો, પતંગના કારણે કેવા પ્રકારની જે અસર જોવા મળી રહી છે, ખાસ કરીને જીએસટી આવ્યા બાદ? જીએસટી પહેલા લગભગ અમદાવાદમાં 120 જેવા કારખાના ચાલતા હતા। અત્યારે હાલમાં લગભગ 80 કારખાના જેવા ચાલે છે। એટલે તમે ગણો તો 30% જેવા પતંગ બનાવવાવાળા ઓછા થઈ ગયા છે। અને જીએસટીમાં શું થાય છે કે આમ તો પતંગ બનાવવાવાળા જીએસટીના દાયરામાં આવતા નથી, કારણ કે જીએસટી લગભગ 20 લાખની ઉપરના સ્લેબ ઉપર લાગે છે। પણ અમારે વસ્તુ પ્રોબ્લેમ એ છે કે અમદાવાદમાં ફક્ત જનવરીમાં જ પતંગ વેચાય છે। એટલે આ પતંગ બનાવવાનું કામ જે તમે જોઈ રહ્યા છો આખો વર્ષ ચાલે છે, કારણ કે રોજગારનો બીજો કોઈ સાધન અમારી પાસે છે નહીં। જે પતંગો જનવરી સિવાય જે બને છે એ પતંગો, કારણ કે અમારા લોકોની એટલી કેપેસિટી નથી કે આખા વર્ષનું અમે પ્રોડક્શન જે છે સ્ટોર કરીને રાખી શકીએ। એટલે જ્યારે ઓગસ્ટ આવે છે ત્યારે અમારામાં કેટલાક લોકો દિલ્હી માલ મોકલીએ છીએ, એવી રીતે રાજસ્થાન માલ જાય છે। અને એમાં જે તમારે આઉટ ઓફ સ્ટેટ માલ મોકલવું હોય તો જીએસટી નંબર વગર ના મોકલી શકાય, જેના કારણે જીએસટી લેવું અમારા માટે કમ્પલસરી થઈ ગયું છે। તો
ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આંતરરાજ્યોમાં જે માલ પહોંચે છે તેને અસર પહોંચી છે, કારણ કે જે રીતે જીએસટી નંબર ફરજિયાત બન્યો છે ને જીએસટી નંબર એટલે કે જે પતંગ કારીગરો છે તે અશિક્ષિત હોવાના કારણે તેઓ જીએસટી નંબર લઈ શકતા નથી, જીએસટી ની સમજ ન હોવાના કારણે આ પતંગ ઉદ્યોગ પર માઠી અસર પહોંચી છે. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.